ભાવનગરમાં કોંગ્રેસે 25 જેટલા ઉમેદવાર જાહેર કર્યા। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। કોંગ્રેસે 18 નવા ચહેરાઓને તક આપી છે તો 7 રિપીટ કર્યા છે। 13 વોર્ડની 52 બેઠક પર પ્રથમ યાદીમાં 25 નામ જાહેર કરાયા। જયદીપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલિયાને રિપીટ કરવામાં આવ્યા છે। રહીમભાઈ કુરેશી, કાંતિભાઈ ગોહિલને રિપીટ કરાયા। ભૂમિબેન ગોહિલ, જશુબેન બારૈયાને પણ રિપીટ કરવામાં આવ્યા। ટૂંક સમયમાં કોંગ્રેસની બીજી યાદી પણ આવે તેવી શક્યતા છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। કૃણાલ, પહેલી યાદી જેમાં 25 નામ જાહેર કરવામાં આવ્યા છે, આ 25 નામ જેને લઈને પણ કેટલાક ક્યાસ છે, જેમાં 7 રિપીટ પણ કરવામાં આવ્યા છે, શું કેવી રીતે જોવામાં આવી રહ્યા છે અને બીજી યાદી ક્યારે આવી શકે? બિલકુલ, જો અમિતા વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે તે કોંગ્રેસ દ્વારા પ્રથમ 25 જે નામો છે તે નામોની યાદી છે તે કોંગ્રેસે જાહેર કરી છે। જેમાં ઉમેદવારોની વાત કરીએ તો ચોક્કસથી કહી શકાય કે 7 જેટલા જે ઉમેદવારો છે તેને રિપીટ જે છે તે કરવામાં આવ્યા છે, પરંતુ તેની સામે 18 જેટલા જે ચહેરાઓ છે તે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો જે પ્રમાણે સમગ્ર જે 13 વોર્ડ આવેલા છે, 13 વોર્ડની 52 બેઠક પર આ જે ચૂંટણી છે તે ચૂંટણી જે છે તે તેનું જે કહી શકાય કે લડવા ઈચ્છુક જે લોકો હતા તેમાં યુવાનો જે છે તે યુવાનોને આમાં કોંગ્રેસે જે છે તે તક આપી છે। શિક્ષિત જે યુવાનો છે તેઓને, જે નવા યુવાનો છે તેઓને કહી શકાય કે કોંગ્રેસે જે છે તે તક આપી છે। અમુક જે વાત કરીએ તો 7 જેટલા જે જૂના જે જોગીઓ છે તેને રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ભરતનગર જે વોર્ડ છે તે વોર્ડમાંથી ભરત બુધેલિયા છે તે વર્ષોથી આ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે ને તેની જે પેનલ છે તે પેનલ જીતતી આવે છે, તેને જ લઈને ચોક્કસથી કોંગ્રેસે ફરી એક વખત વિશ્વાસ મૂકી અને ખાસ કરીને ભરત બુધેલિયા પર વિશ્વાસ મૂકીને રિપીટ કર્યા છે। બીજી તરફ બોરતળાવ વોર્ડની જો વાત કરીએ તો બોરતળાવ વોર્ડમાં પણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, જેમાં જયદીપસિંહ ગોહિલ છે તેને ફરી વખત તક આપવામાં આવી છે। આ પ્રકારે અન્ય જેમાં વાત કરીએ રહીમભાઈ કુરેશી હોય અથવા તો ભૂમિબેન ગોહિલ હોય, આ તમામ જે જૂના જોગીઓ છે તે જૂના જોગીઓને પોતાના જે વોર્ડમાંથી નેતૃત્વ કરવાની જે છે તે તક આપવામાં આવી છે। બીજી પણ યાદી હવે ટૂંક જ સમયમાં કોંગ્રેસ છે તે જાહેર કરે તેવી શક્યતાઓ છે। આ તમામ જે 13 વોર્ડની 52 બેઠકો છે તે 52 બેઠકો ઉપર ટૂંક જ સમયમાં કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરશે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। બીજી તરફની જો વાત કરીએ તો ભાજપ દ્વારા પણ કહી શકાય કે જે કવાયત છે તે તેજ કરવામાં આવી છે, કેમ કે કોંગ્રેસ દ્વારા પ્રથમ જે યાદી છે તે બહાર પડી છે તેને લઈને જે સમીકરણો જે છે તે સમીકરણોના આધારે ભાજપ પણ આગામી 9 તારીખ સુધી માં કદાચ તેની પ્રથમ યાદી જે છે તે બહાર પાડે તેવી શક્યતાઓ છે, જેમાં કહી શકાય કે 60% જેટલા જે લોકો છે તે લોકોની ભાજપમાંથી ટિકિટ કપાય તો નવાઈની વાત નહીં, કેમ કે જે પ્રમાણે અત્યારે જે ભાજપ વિશ્લેષણ કરી રહ્યું છે, યુવાનોને તક આપી રહી છે, જેમાં ઉંમરના પણ જે નિયમો છે, સાથે સાથે વાત કરીએ તો સીમાંકન પ્રમાણે જે અનામત સીટો છે તેના સમીકરણોની વચ્ચે ચોક્કસથી 60%થી વધુ જે લોકો છે તે લોકોની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે। જોકે ભાજપની જે સેન્સ પ્રક્રિયા થઈ અમિતા, તેમાં ચોક્કસથી 13 વોર્ડ માટે ચોક્કસથી 52 બેઠક માટે 900થી વધારે જે લોકો, એટલે 900થી વધારે જે મૂર્તિયાઓ છે તેઓએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ભાજપ કઈ પ્રકારે અને કોને કેવી રીતના ટિકિટ આપે છે। અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે।